છોટાઉદેપુર જિલ્લામાં આવેલા પાવી જેતપુર સંખેડા બોડેલી છોટાઉદેપુરના બ્રિજો જર્જરિત હાલતમાં છે। ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ આ અહેવાલમાં। છોટાઉદેપુર એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી, સંખેડા, ઓરસંગ નદી ઉપર આવેલા તમામ બ્રિજોના જર્જરિત ફાઉન્ડેશન ખુલ્લા થઈ જતા વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થયા। ઓરસંગ, ભારજ, મેરિયા સહિત નદી ઉપર આવેલા આ બ્રિજો નીચે વર્ષોથી રેતી ખનન થઈ રહ્યું છે અને નદીના ધસમસતા પ્રવાહમાં બ્રિજોના પિલ્લરો પણ ખુલ્લા થઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદી આવેલી છે, જેમાં આ પુલો જે ધોવાણ થઈ ગયેલા છે અને જે પાણીના સ્તર છે એ ઊંડા જતા રહેલા છે। રેતીનું ખનન ઓરસંગ નદીમાં ખૂબ જ પ્રમાણમાં થઈ જવાથી તમામ પુલોના પાયા બધા ખુલ્લા થઈ ગયા છે અને આ પાયા ખુલ્લા થવાથી સરકારની સંપત્તિને નુકસાન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે। તો સમારકામ વહેલી તકે કરે સરકાર। આ રેતી ખનનના લીધે આ પુલોની પથારી ફેરવાઈ ગઈ છે સર। 19 ફૂટ પાયા નીકળી ગયા છે। તંત્રને રજૂઆત કરીએ, આવેદન આપીએ, કોઈ બી વસ્તુ કરીએ પણ કોઈ વસ્તુ ધ્યાને નહીં લેતા। અત્યારે અમે જિલ્લા સ્વાગતની અંદર અરજી આપી હતી, એના મારફતે માપણી કરી છે પણ હજુ સુધી એવા ને એવું જ છે, બધું કામ તો ચાલુ જ રહે છે ખનનનું। 2 વર્ષ અગાઉ પાવી જેતપુરના સિહોદ પાસે ભારજ નદી પરનો બ્રિજ ચોમાસાના ધસમસતા પ્રવાહમાં તૂટી ગયો હતો અને હવે જ્યારે ચોમાસું નજીક આવનાર છે ત્યારે આ ચોમાસા દરમિયાન ફરી કોઈ બ્રિજ તો નહીં તૂટે ને તેવો ભય લોકોને સતાવી રહ્યો છે। જિલ્લામાં સતત થઈ રહેલા રેતી ખનનના કારણે માનવ સર્જિત એક મોટી આફતનું નિર્માણ થઈ રહ્યું છે અને તેને રોકવાના તમામ પ્રયાસો હાલ વાવણા પુરવાર થઈ રહ્યા છે। ઓરસંગ નદીના બ્રિજની એટલી કફોડી હાલત છે કે એ બ્રિજના તમામ પાયાઓ ખુલ્લા થઈ ગયા છે અને એટલી બધી રેતી ખનનના લીધે જે આ ધરોહરો, રાજ્ય સરકારની ધરોહરોને જે નુકસાન થઈ રહ્યું છે એના માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર એની તાત્કાલિક ધોરણે નોંધ લે। આ સ્ટેટ હાઈવે છે, સેમી બોમ્બે હાઈવે છે। આ બ્રિજ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વાહન વ્યવહાર જબરદસ્ત છે। ગમે ત્યારે પણ જો આ બ્રિજ પર વધારે ભરાણ આવે તો આ દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે એમ છે। જાનહાનિ થાય એ પહેલા જાગવાની જરૂર છે સરકારે। આ બ્રિજ અમે વર્ષોથી જોતા આવ્યા છે। 91-92 સાલમાં જ્યારે આ બ્રિજ તૂટ્યો તે વખતે એનું સમારકામ કરી એને જોઈન્ટ કરી દેવામાં આવ્યો અને અત્યારે એટલી દયનીય હાલતમાં છે બ્રિજ, એના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાયું છે। આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાત કરવા તેઓએ જણાવ્યું હતું કે દેશની ટોપ એજન્સીઓ દ્વારા જિલ્લામાં આવેલા બ્રિજોનું ટૂંક સમયમાં નિરીક્ષણ હાથ ધરાશે અને નુકસાન પામેલા બ્રિજોને ટકાવી રાખવા કેવી રીતે સમારકામ કરવું તેની પણ તજવીજ હાથ ધરાશે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।